हेलो विद्यार्थियों, आ आपणो हवे लास्ट लेक्चर संकलनનું। પછી હું તમને થોડી ઘણી વસ્તુ સમજાવું, બરાબર? કે જે કંઈ પણ વચ્ચે વચ્ચે જો થોડું ઘણું બાકી છે તો એમાં આપણે શું કરશું। ઓકે, હવે આ એક મેથડ છે ચેપ્ટર પ્રમાણે। જી કાંઈ પણ નવું આવે છે તો એ છેલ્લા સ્વાધ્યાયમાં જ આપેલું છે, આમાં ક્યાંય આપેલું નથી, બરાબર? કે 7.2 માં આવેલું હોય કે 4 માં કે 5 માં એવું કઈ આપેલું નથી, બરાબર? હવે નોટ ને પછી લખીએ, પહેલા હું તમને આની મેથડ કહી દઉં અને તમારે કેટલું યાદ રાખવાનું છે, બરાબર? અને બીજું, આપણે 40 સુધીના ઉદાહરણ કર્યા હતા, 41, 42 અને 43 આ ત્રણ બાકી છે, બરાબર? તો એ નંબર જે 41 છે એમાં શું છે ક્વેશ્ચન, તમારી પાસે ટેક્સ્ટ બુક છે એટલે સામે હશે ક્વેશ્ચન, તો કે √10x પ્લસ √cotx। હવે જો એમાં √10x ની હારે √cotx છે, જો એકલા √10 હોય કે એકલા √cot હોય તો એ દાખલો થાય 4 માર્કનો। હમણાં એ વસ્તુ કહીશ, પણ √10 પ્લસ √cot આપી દીધું છે, બરાબર? એટલે માત્ર 2 કે 3 માર્ક્સ નો દાખલો થશે, એક ટર્મ ઘટી જશે, બરાબર? તો આપણે 41 જ લેવાનું છે, પણ 41 માટે જ આ ભાગની જરૂર છે આપણે, સમજાઈ ગયું એટલું? હવે પેલે આપણે એ બધું ભૂલી જાય કે આ નવી મેથડ છે, આપણે આપણી જે અત્યાર સુધી મેથડ ભણ્યા એમાં આપણે કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ કે પોસિબલ છે। હવે જેમ કે આ x² + 1 અને x⁴ + 1 આવો ક્વેશ્ચન છે, x² + 1 ને x⁴ + 1, તો મોટી ઘાત ક્યાં છે? નીચે। હવે મોટી ઘાત જો નીચે હોય તો આંશિક અપૂર્ણાંકની મેથડ આવે। આંશિક અપૂર્ણાંકમાં ટોટલ 3 મેથડ છે, ચેક કરો તો એકે આમાં ફિટ થાય છે? સિંગલ બ્રેકેટ નથી એટલે પહેલી મેથડ ના આવે, એકેય બ્રેકેટનો વર્ગ નથી એટલે બીજી મેથડ ના આવે, અને x² + 1 કે એવું કઈ નથી એટલે ત્રીજી મેથડ ના આવે કે x⁴ ઘાત છે નથી તો આમાં કઈ અવયવ પડે એમ પૂર્ણ વર્ગ હજી બનાવી શકીએ, પણ તો સાવ આંશિક અપૂર્ણાંક નહીં થાય, બરાબર? એટલે મોટી ઘાત નીચે હોય તો આંશિક અપૂર્ણાંક ફાઇનલ, પણ આમાં આંશિક અપૂર્ણાંકની એકેય રીત એપ્લાય કરી શકાતી નથી, બરાબર? આટલી વસ્તુ સમજાણી? હવે બીજી વાત, તમારે આને યાદ કેમ રાખવાનું છે? x² અને x⁴ ઘાત, તમને એમ થશે કે હાલો આ x² / x⁴ ઘાત + 1 અને 1 / x⁴ ઘાત + 1 આવી રીતે સોલ્વ કરી નાખી, બરાબર? તો આ તો ઠીક, ચાલો કે આ x² અને આ x² નો વર્ગ અને +1, જો કે આ શક્ય નથી આ શક્ય નથી, કારણ કે આ x² નો વર્ગ કરો, પણ હવે શું કરવું? કાઈ ન થાય, બરાબર? એટલે એમ તો એકેય મેથડ આમાં એપ્લાય થતી જ નથી। હાલો તો શું કરવું? અને એવો ને એવો બીજો એક્સ્ટ્રા જો હજી સામે ક્વેશ્ચન લખેલો છે કે એમાં પણ એકેય એક્સ્ટ્રા વસ્તુ જે શક્ય નથી, બરાબર? ઉપર x² વાળી ટર્મ છે, નીચે x⁴ ઘાત + 1 જ છે, તો તમારે આને કઈ રીતે યાદ રાખવાનું છે? તમારે આને x⁴ ઘાત + 1 એમ જ યાદ રાખવાનું છે, કે આ જે દાખલો છે x⁴ ઘાત + 1 વાળો છે કે જેમાં આંશિક અપૂર્ણાંક શક્ય નથી, બરાબર? હાલો તો હવે આપણે મેથડમાં જઈએ। પેલે પોઈન્ટ નંબર 1 ઈ કહેવાનો કે તમારે આ બે ક્વેશ્ચનને યાદ રાખવાના છે, એના આન્સર ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન, અને શરૂઆતના 4 સ્ટેપ જ ઇમ્પોર્ટન્ટ, પછી હતું આવી જશે, સિમ્પલ એક ફોર્મ્યુલા બની જશે કે આનું સંકલન આ થાય એટલે કામ પૂરું, બરાબર? ક્વેશ્ચનમાં x⁴ ઘાત + 1 ઓમાં x⁴ ઘાત + 1 ઉપર x² + 1 ને x² - 1, બસ આટલું યાદ રાખવાનું છે।
બરાબર. ચાલો તો 2 ઘાત અને 4 ઘાત, નીચે x ની 4 ઘાત પ્લસ 1, x ની 4 ઘાત પ્લસ 1 ફિક્સ, ઉપર x સ્ક્વેર પ્લસ 1 ને ઓમાં x સ્ક્વેર માઇનસ 1. આ બે દાખલા. હવે બેયમાં મેથડ શું? સૌથી પહેલું કામ, બેયને x સ્ક્વેર વડે ભાંગવાના. આંશિક અપૂર્ણાંક એપ્લાય કરી શકાતી નથી, એટલે બેયને x સ્ક્વેર વડે ભાંગવાના. તો આ બેયને ભાંગો, આ બેયને ભાંગો, તો અહીંયા આવશે 1 પ્લસ 1/x સ્ક્વેર. આને x સ્ક્વેર વડે ભાંગો તો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર. બરાબર. x સ્ક્વેર વડે ભાંગ્યા તો અહીંયા કટ થઈ ગયું, અહીંયા 1/x સ્ક્વેર, અહીંયા x સ્ક્વેર વધ્યા ને અહીંયા 1/x સ્ક્વેર. બરાબર. હવે હું તમને એક વસ્તુ કહું, x સ્ક્વેર અને અહીંયા x સ્ક્વેર છે. ઓકે, આનું વિસ્તરણ કરીએ. બરાબર. જેમ કહું, જો આ 4 4 નોટ આવડે જ છે. હમણાં આપણે આ લાઈન, આ 4 4 લાઈન એક પછી એક લખી નાખી, એમ નથી કરવું. હું જેમ કહું એમ સમજતા જાવ. આનું વિસ્તરણ કરો, શું આવે? x સ્ક્વેર પછી માઇનસ 2 યારે 2 નો ગુણાકાર, તો આ 2 અને આ 2 નો ગુણાકાર કરશે તો એ 2 કટ થઈ જશે અને 1/x સ્ક્વેર. ઓકે. હવે આ ટર્મ કઈ છે? x માઇનસ 1/x. તો x માઇનસ 1/x છે એનું વિકલન શું? 1 અને 1/x નું શું થાય? માઇનસ 1/x સ્ક્વેર, એટલે માઇનસ માઇનસ પ્લસ 1/x સ્ક્વેર. હવે જુઓ તો આ ઉપર છે, 1 પ્લસ 1/x સ્ક્વેર ઉપર છે. ઈ 1 પ્લસ 1/x સ્ક્વેર કોનું વિકલન? x માઇનસ 1/x નું. બરાબર. તો નીચે આપણે x માઇનસ 1/x બનાવવાના છે, તો x માઇનસ 1/x ના આખાઈના વર્ગનું વિસ્તરણ શું? તો કે x સ્ક્વેર માઇનસ 2 પ્લસ 1/x સ્ક્વેર. એમાં તમારી પાસે x સ્ક્વેર અને 1/x સ્ક્વેર છે, શું નથી? -2. ઓકે. હવે આખી પેર સમજો. છેદમાં x સ્ક્વેર અને 1/x સ્ક્વેર છે. બરાબર. અને ઉપર 1 પ્લસ 1/x સ્ક્વેર છે. 1 પ્લસ 1/x સ્ક્વેર કોનું વિસ્તરણ? x માઇનસ 1/x નું. એટલે નીચે x માઇનસ 1/x બનાવવા માટે મધ્ય પદમાં કેટલા જોઈ? -2. તો છેદની અંદર અહીંયા તો જો આપણે આ 1 પ્લસ 1/x સ્ક્વેર એને તો કાંઈ આપણે કરી જ નથી શકવાના. હવે નીચે આ x સ્ક્વેર મધ્ય પદમાં -2 જોઈ, -2 પછી આ 1/x સ્ક્વેર અને +2 dx. તો બરાબર સંકલન 1 પ્લસ 1/x સ્ક્વેર. અને આ શું થયું? x સ્ક્વેર માઇનસ 2 પ્લસ 1/x સ્ક્વેર એટલે x માઇનસ 1/x નો વર્ગ થયો. અને ઓલા +2 ના +2 એમને. રેડી? હવે પછીનું સિમ્પલ છે, એટલે થોડાક અહીંયા સુધીના સ્ટેપ છે ને આમાંય કરી નાખી. ઓકે. શું કરશી પહેલે? તો કે બધાયને x સ્ક્વેર વડે ભાંગતા. તો x સ્ક્વેર વડે ભાંગો. આ 1 માઇનસ 1/x સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર અને dx. ઓકે. હવે જો આ કઈ નિશાની છે? માઇનસ. 1 માઇનસ 1/x સ્ક્વેર ને. હવે હું તમને એ જ કહેવાનો, પેલાનું વિસ્તરણ કરો. x સ્ક્વેર પ્લસ 2 અને પ્લસ 1/x સ્ક્વેર અને x પ્લસ 1/x નું વિસ્તરણ શું? 1 માઇનસ 1/x સ્ક્વેર. તો આ 1 માઇનસ 1/x સ્ક્વેર ઉપર છે અને ઈ કોનું વિકલન? x પ્લસ 1/x નું. ઈ બનાવવા માટે વચ્ચે કેટલા જોઈ? +2 જોઈ. ઓકે. એટલે ઇન શોર્ટ ઊંધું છે. ઉપર 1 માઇનસ x સ્ક્વેર ઈ કોનું વિકલન થાય? પ્લસ વાળાનું. તો નીચે પ્લસ અને આખાઈનો વર્ગ બનાવવો પડે. પ્લસ અને આખાઈનો વર્ગ બનાવવા માટે કેટલા જોઈ? +2. અને આ બેયમાં શું હતું? જો આ બેયનું કામ પૂરું થઈ ગયું. હવે આ બેયમાં શું હતું? 1 પ્લસ 1/x સ્ક્વેર ઈ ઉપર હતા. ઈ કોનું વિકલન? માઇનસ વાળાનું. તો નીચે માઇનસ અને વર્ગ બનાવવો છે, એના માટે મધ્ય પદમાં શું હોવું જોઈએ? -2.
એટલે ઊંધી પ્રોસેસ છે. ઉપર પ્લસ તો નીચે માઇનસ 2 પેલે કરવાના, પછી તો ભલે પ્લસ 2 કરી. ઉપર પ્લસ તો નીચે -2 પેલે કરવાના, પછી પ્લસ કરવાના, એટલે માઇનસ વાળાનો વર્ગ થઈ જાય અને માઇનસ નું વિકલન પ્લસ થાય. અને ઉપર માઇનસ હોય તો આ 1 - 1/x², આ x², હવે ઉપર માઇનસ હોય તો નીચે +2 પેલા કરવાના અને પછી -2 કરવાના. તો આ 1 - 1/x² અને આ શું, x + 1/x નો વર્ગ અને -2. સમજ્યા? હા, હવે તો સિમ્પલ. એટલે સ્ટાર્ટિંગ ના સ્ટેપ શું, જો આ બધું સમજી લીધું. x² વડે ભાંગવાના, x² વડે ભાંગવાના. ઉપર પ્લસ છે તો નીચે -2 ને +2 કરવાના. ઉપર માઇનસ છે તો નીચે +2 ને -2 કરવાના. એટલે આ પ્લસ વાળાનો વર્ગ ને પ્લસ વાળાનું વિકલન માઇનસ થાય, આ માઇનસ વાળાનો વર્ગ એટલે માઇનસ વાળાનું વિકલન પ્લસ થાય. બસ આટલું ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે x - 1/x બરાબર t લેતા તો x નું 1, આનું માઇનસ માઇનસ પ્લસ 1/x² dx 1 dt. હાલો, 1 + 1/x² ને dx એટલે 1 અને dt. આ t તો t² અને +2. તો આ તો શું થઈ ગયું, 1/x² + a² વાળી ફોર્મ્યુલા થઈ ગયા. તો શું થાય, 1/a tan inverse x/a, ને a એટલે √2, તો 1/√2 tan inverse x એટલે t by a એટલે √2 અને પ્લસ c અને t મૂક દો. x t એટલે x - 1/x by √2. હાલો, પછી જ્યારે લસા તમારે લેવું હોય તો લેજો. હવે આમાં એ જ x + 1/x બરાબર t લેતા તો આ 1/x નું -1/x² dx 1 dt. ઓકે, હાલો મૂકો ડેટા. ઉપર 1 - 1/x² ને dx એટલે 1 અને dt, નીચે આ t² અને -2. તો આ શું થયું, 1/x² - a² વાળી ફોર્મ્યુલા 1/2a, એટલે a એટલે √2 log mod x - a x + a, x એટલે t -√2 t + √2 અને પ્લસ c. તો 1/2√2 log mod t એટલે x + 1/x -√2 ને x + 1/x +√2 અને પ્લસ c. ઓકે, તો ધ્યાનમાં રાખજો. અને આ બે ક્વેશ્ચન ધ્યાનમાં રાખવાના છે. ઉપર જેવી નિશાની હોય એનાથી વિરુદ્ધ +2 કે -2 ઉમેરવા. ઓકે, હાલો હવે આપણે આના પછીના ભાગમાં લઈએ ઉદાહરણ નંબર 41. હા, 40 પછી આપણે લેશું ઉદાહરણ નંબર 41. √cot x + √tan x. બરાબર, મેં તમને હમણાં કીધું એકલું √tan હોય ને તો હમણાં આપણે ઓલા બે એક્સ્ટ્રા દાખલાથી સોલ્વ કર્યા હતા, બે એમાં આવે. ભેગા √cot હોય તો ઓલા બે માંથી એક જ આવશે. હવે કરવાનું શું, તો પેલું તો ઈ કરાય કે એક જ વિધેયમાં કન્વર્ટ કરાય, કા tan રાખો ને કા cot રાખો. તો cot ને tan માં ફેરવીએ. તો √cot એટલે 1/√tan પ્લસ √tan dx. ઓકે, લસા લઈ લ્યો. આ અહીંયા ગુણે તો 1 + tan √tan x. હવે શું કરવાનું, tan x બરાબર t લેવાના. તો એક પ્રોબ્લેમ છે, હમણાં હંમેશા રૂટ હોય ત્યારે હું બોલું છું.
tan x બરાબર t નહીં તો છેદમાં જો રૂટ t થઈ જશે. ઈ ના આવે તો t સ્ક્વેર લઈ લ્યો. રૂટ હોય ત્યારે સ્ક્વેર જ લેવાના એટલે રૂટ આવે નહીં. હાલો તો tan નું વિકલન sec square x dx 2t dt. ઓકે, હવે sec square x dx તો નથી તો શું કરવું? તો કાઈ વાંધો નહીં, અને છેદમાં જવા દો અને sec square બરાબર 1 plus tan square મૂકી દો અને tan ની કિંમત એટલે t ફોર્મ આવી જશે. કઈ રીતે? આ dx 2t upon sec square x અને dt. તો dx આ 2t, sec square એટલે 1 plus tan square x. હાલો આ 2t 1 plus ખાલી tan એટલે t square તો tan square એટલે t ની 4 ઘાત અને dt. ઓકે, બધા ડેટા મૂકીએ તો આ સંકલન હાલો tan x એટલે t square તો 1 plus t square upon root 10 એ 10 એટલે t square under root t square એટલે t into dx એટલે 2t upon 1 plus t ની 4 ઘાત. dt. હાલો રેડી? આ t કેન્સલ, 2 ને બહાર કાઢી લ્યો તો ઉપર શું વધ્યું? t square plus 1 નીચે t ની 4 ઘાત plus 1. તો હમણાં જ દાખલો ગયો આપણે આજ x square plus 1 ને x ની 4 ઘાત plus 1. x હોય તો x square વડે ભાંગો, t હોય તો t square વડે ભાંગો. હાલો ઈ પ્રોસેસ આપણે કન્ટિન્યુ કરીએ. t square વડે ભાંગતા તો 1 plus 1 by t square અને આયા t square plus 1 by t square અને dt. આ બે ઉપર 1 plus 1 by t square, નીચે ઉપર પ્લસ છે તો નીચે -2 અને +2 તો t square -2 plus 1 by t square અને +2. હાલો આ બે 1 plus 1 by t square આયા t minus 1 by t નો વર્ગ અને +2. હવે t minus 1 by t બરાબર u લેતા, કારણ કે t ફોર્મ છે તો t બરાબર t તો ના લેવાય એટલે u લેવું પડશે. ઓકે ડન. હાલો t minus 1 by t બરાબર u લેતા તો t નું વિકલન 1 by t નું minus 1 by t square એટલે minus minus plus 1 by t square dt બરાબર 1 અને du. હાલો ઓલા બે એમને આ સંકલન 1 plus 1 by t square અને dt એટલે 1 du. નીચે t minus 1 by t એટલે u તો u square plus 2 એટલે √2 square તો x square plus a square વાળી ફોર્મ્યુલા 1 by a tan inverse x by a. તો આ 2 એમને by a એટલે √2 tan inverse u by a એટલે √2. હવે પેલે u મૂકસી, u નો આન્સર t ફોર્મમાં અને t નો આન્સર x ફોર્મમાં, tan x ફોર્મમાં. ઓકે હાલો 2 by √2 એટલે √2 tan inverse પેલે u મૂક દે. u કેટલા? t minus 1 by t upon √2 plus c. હાલો તો આ √2 tan inverse t ને લસાવી લઈ એટલે t square minus 1 upon √2 into t √2 tan inverse t square એટલે tan x તો tan x આ √2
ઇન્ટુ ટી એટલે રૂટ 10x, તો રૂટ 10x અને પ્લસ સી. હાલો આ કામ પૂરું. નેક્સ્ટ ચાસી નંબર 42 માં. હાલો તો નેક્સ્ટ આપણે લેસી ઉદાહરણ નંબર 42. sin 2x cos 2x અંડર રૂટ 9 ઓછા cos ની 4 ઘાત. ખૂણો બધામાં 2x જ છે. cos નું વિકલન sin થાય એટલે cos બરાબર t ધારી શકાશે, તો આ sin થઈ જાય. તો પછી થશે એવું કે આ cos બરાબર t મૂકી દેસી, અહીંયા t ની 4 ઘાત થશે, તો t upon 9 ઓછા t ની 4 ઘાત. તો શું કરે, cos સ્ક્વેર હોય, આ 4 ઘાત છે ને, તો ડાયરેક્ટ આવું કરીએ તો આ sin 2x into cos 2x અને આ રૂટ ની અંદર 9 ઓછા cos સ્ક્વેર 2x આખા નો વર્ગ અને dx. અને cos સ્ક્વેર બરાબર t ધારી લઈ તો cos સ્ક્વેર નું વિકલન શું, 2 cos into sin, તો આ રહ્યા sin into cos થઈ ગઈ. ઓકે, હાલો તો cos સ્ક્વેર 2x બરાબર t લેતા તો 2 cos 2x, cos નું માઈનસ sin 2x into 2 dx 1 dt. બરાબર, ઘાત આગળ એક ઘાત ઓછી, વિધેયનું વિકલન ને 2x ના 2, 2 દુ ને 4 અને માઈનસ બધું સામે જવા દઈ તો sin 2x cos 2x અને dx થઈ જાય. ઓકે, હાલો તો sin 2x into cos 2x dx minus 1/4 અને dt. 2 ગુણ્યા 2 એટલે 4 અને માઈનસ એને સામે જવા દીધા એટલે માઈનસ 1 ના છેદમાં 4. ઓકે, હાલો તો સંકલન sin 2x cos 2x અને dx એટલે minus 1/4 અને dt અંડર રૂટ 9 ઓછા t સ્ક્વેર, કારણ કે cos સ્ક્વેર ને t ધાર્યા તો t સ્ક્વેર. હાલો minus 1/4 ને કોમન લઈ લ્યો તો સંકલનમાં શું વધે, 1 upon અંડર રૂટ 9 ઓછા t સ્ક્વેર. તો આ તો ફોર્મ્યુલા થઈ ગઈ, 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર sin ઇનવર્સ x બાય a. બરાબર, હાલો તો આ minus 1/4 sin ઇનવર્સ x એટલે t અને a એટલે 3 વત્તા c, t મૂક દો. હા, t કેટલા, cos સ્ક્વેર 2x. ઓકે, તો cos સ્ક્વેર 2x by 3 અને પ્લસ c. ઓકે, હાલો હવે માત્ર એક દાખલો બાકી રહ્યો, નંબર 43. હાલો હવે છેલ્લો દાખલો આ -1 થી લઈને 3/2, પણ માનાંકમાં શું છે, x sin πx. ઓકે, હવે સમજજો આને. આપણે માનાંક હોય એટલે ભાગ પાડવો પડે, બરાબર. તો -1 થી લઈને 3/2 છે ને. હવે ભાગ પાડવા માટે આપણે શું બોલતા, તો કે માનાંકમાં જે કાંઈ પણ હોય એના બરાબર 0 લ્યો અને x મેળવો. તો માનાંકમાં છે x into sin πx, હાલો એના બરાબર 0 લઈ એટલે આ એકલા x છે એના બરાબર 0 થાય અને sin πx બરાબર 0 થાય. એટલે એક કિંમત તો મળી ગઈ, કઈ, x બરાબર 0. હવે આ સોલ્વ કરવું પડે, એમાંય તમને sin બરાબર 0 લઈને x મળે. ઓકે, હવે sin ની કિંમત 0 ક્યારે ક્યારે થાય, તો કે sin ની કિંમત sin બરાબર 0, તો આ ખૂણો કેટલો, તો કે આ ખૂણો છે એના બરાબર 0 હોય તો sin 0 બરાબર 0 થાય અને બીજું પાઈ લઈ લેવાનું, sin પાઈ 0 થાય. પાઈ શું કામે, આ ભેગા પાઈ છે ને એટલે પાઈ સુધી જવાનું. એમ તો sin 2 પાઈ 0 થાય, sin 3 પાઈ 0 થાય, sin 4 પાઈ 0 થાય, ત્યાં સુધી નથી જવાની જરૂર, એ તો લિમિટ ની બહુ બહાર વહી જશે. અહીંયા પાઈ x હોય એટલે પાઈ સુધી જવાનું, અહીંયા 2 પાઈ x હોય તો 2 પાઈ સુધી જાય. બરાબર,
સાઈન 0 એટલે 0 થાય અને સાઈન પાઈ એટલે 0 થાય. ઓકે, એનો મતલબ સાઈન ની હારે આના બરાબર 0 મૂકશી તોય આન્સર 0 મળશે અને પાઈ મૂકશી તોય આન્સર 0 મળશે. એનો મતલબ શું થયું? પાઈ x બરાબર 0 ને પાઈ x બરાબર પાઈ. પાઈ x બરાબર 0, પાઈ x બરાબર પાઈ. તો આ પાઈ તો સામે ગયા એટલે અહીંયા મળ્યા x બરાબર 0, ઈ તો અહીંયા મળી ગયા છે. બરાબર, એટલે રિપીટ નહીં કરવાના કે x બરાબર 0 તો x બરાબર 0 ને પાઈ x બરાબર પાઈ, પાઈ પાઈ કેન્સલ ને x બરાબર 1. તો ઇન શોર્ટ x ની બે કિંમત મળી, કઈ? 0 અને 1. હવે આપણી લિમિટ કેટલી છે? -1 થી લઈને 3/2. ઓકે, વચ્ચે 0 મળ્યા અને 1 મળ્યા. તો ઇન શોર્ટ કેટલા ભાગ પડે? -1 થી 0, 0 થી 1 અને 1 થી 3/2. બરાબર. હવે એક વસ્તુ સમજો તમે, પછી તમને ખબર છે કે વચ્ચેની કિંમત મૂકીને ચેક કરવાનું કે માનાંકનો આન્સર પ્લસ છે કે માઇનસ. બરાબર. હાલો, તો માનાંકમાં શું છે? x sin પાઈ x. બરાબર. -1 થી 0, 0 થી 1 અને 1 થી 3/2. બરાબર. આ ત્રણ ભાગ પડ્યા. હવે આપણે આ ભાગ ચેક કરીએ. x into sin પાઈ x છે. -1 અને 0 ની વચ્ચે કિંમત લઈ તો કે પહેલે તમને ખબર છે કે 0 થી તમે -1 માં જાવ એટલે -0.1, -0.2, -0.5 અને પછી -1 આવે. તો આપણે -0.5, -0.5 એટલે -1/2. હાલો, અહીંયા -1/2 મૂકીએ તો x ની જગ્યાએ -1/2 અને sin આ પાઈ અને -1/2. તો આ -1/2 આ sin અને -π/2. હવે sin આ -1/2 ને sin માં માઈનસ હોય તો -12 આવી જાય. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને 1/2 sin π/2, sin π/2 1 થાય એટલે આન્સર 1/2 આવે એટલે કે પ્લસ આવે. હવે 0 થી લઈને 1 માં, તો 0 થી લઈને 1 માં અહીંયા વચ્ચેની કિંમત શું આવે? 1/2, 0.5 પ્લસ 0.5. તો હવે પ્લસ 0.5 મૂકીએ. હાલો, અહીંયા પ્લસ 0.5 મૂક્યા, અહીંયા પ્લસ 0.5 મૂક્યા. તો આ માઈનસ અહીંયા હતા જ નહીં, તો આ જ આવ્યું સીધું. એનો મતલબ આ ભાગ માટે પ્લસ આવે છે, આ ભાગ માટે પ્લસ આવે. તો પછી કરાય શું? -1 થી 0 ને 0 થી 1 એમ બે ભાગ ન પડે, લાંબુ થઈ જાય. એના કરતા ડાયરેક્ટ જ શું કરી? -1 થી +1 અને +1 થી લઈને 3/2. એટલે આ ભાગ માટે પ્લસ, તો પછી 1 થી લઈને 3/2 સુધી આવશે માઈનસ. 1 માં પ્લસ 1 માં માઈનસ, એવા ભાગે પડી ગયા. ઓકે, બસ હાલો, આમાં આ જ વસ્તુ હતી. હવે ભાગ તો પડી ગયા, હવે ખાલી શું કરવાનું બાકી રહે? તો કે સંકલન. અને સંકલનમાં x into sin છે ગુણાકાર x નો અને sin નો. તો કઈ રીતે સંકલન સોલ્વ કરશી? તો કે યુવી નિયમ. બરાબર. તો આપણે 0 આગળ ભાગ પાડશી નહીં, ડાયરેક્ટ જનરલી હતું શું? -1 થી 3/2 એની વચ્ચે કોણ આવતા હતા? 0 ને 1. તો આપણે આ બે ને આ બે ભાગ નહીં પાડી, ડાયરેક્ટ આ 0 ને કાઢી નાખી. ડાયરેક્ટ ભાગ -1 થી +1 માં આવતા હતા પ્લસ, અને પછી આ ભાગમાં આવશે માઈનસ. ઓકે, તમારે ચેક કરવું હોય તો તમે કિંમત મૂકીને ચેક કરજો. હાલો, હવે પહેલે તો બે ભાગ પાડી નાખીએ. -1 થી +1 અને બીજો ભાગ +1 થી લઈને 3/2. આમાં તો ચેક કર્યું, કેવો આન્સર આવતો તો? પ્લસ, અને માનાંક છે x sin પાઈ x dx, અને આમાં આવતું હતું માઈનસ. હાલો, રેડી? બસ હવે તો શું કામ કરવાનું? આનું સંકલન, આનું સંકલન, આમાં યુવી ને આમાં યુવી. LIATE, એમાં a એટલે એલ્જીબ્રિક એટલે x અને પછી t આવે ત્રિકોણમિતિ. તો આ u થશે અને sin એટલે v. ઓકે, હવે બેયમાં સેમ જ થઈ જાય. તો u બરાબર x
અને v બરાબર sin pi x લેતા, બરાબર. હવે બેયમાં યુવી નિયમ એપ્લાય કરી દઈ તો આ i બરાબર પેલો બ્રેકેટ u એમનેમ એટલે x એમનેમ સંકલન sin pi x dx માઇનસ સંકલન બે ટર્મ કઈ તો કે d by dx of u ને u એટલે x સંકલન v એટલે sin pi x dx. પછી આ સંકલનના dx હજી બાકી, બરાબર. આ બ્રેકેટ પૂરો અને આખું સંકલનનો dx અને યા લિમિટ કેટલી મૂકું -1 થી +1 માઇનસ અને બ્રેકેટ હવે વળી પાછું u ના એક સ્ટેપ આવશે x sin pi x નું સંકલન માઇનસ સંકલન બ્રેકેટ d by dx of u એટલે x અને સંકલન v એટલે sin pi x dx whole dx અને 1 થી લઈને 3/2. ઓકે, હવે સંકલનના સ્ટેપ આપણે પૂરા કરવા પડશે. તો i બરાબર આ x sin નું સંકલન માઇનસ cos pi x x નો સહગુણક નીચે મૂકવાનું ભૂલવાનું નહીં અપોન પાઈ. આ માઇનસ સંકલન d by dx of x એટલે 1 અને sin નું સંકલન માઇનસ cos pi x by પાઈ આ dx અને લિમિટ -1 થી +1. હાલો આ માઇનસ અને બ્રેકેટ સેમ જ સ્ટેપ આ x આ sin નું સંકલન માઇનસ cos pi x by પાઈ માઇનસ સંકલન d by dx of x એટલે 1 અને sin નું સંકલન માઇનસ cos pi x by પાઈ dx આ બ્રેકેટ પૂરો અને 1 થી 3/2. હાલો તો i બરાબર આ કેટલા થયા -x cos pi x by પાઈ. આ માઇનસ પ્લસ પાઈ ને કોમન લઈ લે એટલે 1/π કોમન cos નું સંકલન sin ખૂણો pi x by પાઈ બ્રેકેટ પૂરું અને -1 થી +1. હાલો આ માઇનસ અને બ્રેકેટ -x cos pi x by પાઈ માઇનસ પ્લસ 1/π કોમન cos નું સંકલન sin ખૂણો pi x by પાઈ બ્રેકેટ 1 થી 3/2. હાલો ઓકે, હવે શું કરવાનું બાકી રહ્યું અપર માઇનસ લોઅર i. આ બ્રેકેટમાં અપર માઇનસ લોઅર કરવાનું છે એટલે અપર લિમિટ 1 જ્યાં x દેખાય 1 તો અહીંયા 1 મૂકીશ એટલે 1 અને અહીંયા 1 મૂકીશ તો પાઈ વધશે cos પાઈ -1 થાય ઈ માઇનસ પ્લસ 1 અપોન પાઈ. આ માઇનસ તો હતા અને cos પાઈ -1 થાય તો માઇનસ પ્લસ 1 અપોન પાઈ પ્લસ હવે અહીંયા 1 મૂકીશ તો sin પાઈ 0 થાય 0 ની યારે ગમે એવું એટલું 0. અપર લિમિટ નું કામ પૂરું માઇનસ લોઅર લિમિટ છે -1. હાલો અહીંયા -1 મૂકવાના છે. અહીંયા -1 મૂકીશ તો માઇનસ પ્લસ 1 થઈ ગયા. અહીંયા -1 મૂકીશ તો cos ને -π એટલે cos π જ કહેવાય તો cos પાઈ -1 થાય એટલે -1 અપોન પાઈ. શું કર્યું આ x ની જગ્યાએ કેટલા મૂક્યા -1 તો માઇનસ ગુણ્યા -1 એટલે +1 એટલે આ તો આટલું. હવે આટલું વધ્યું અહીંયા -1 મૂક્યા તો શું થયા cos અને -π ને cos π જ કહેવાય. cos માં માઈનસ હોય તો પ્લસ થઈ જાય cos π -1 થાય અપોન પાઈ અને અહીંયા માઈનસ મૂકી તો sin π 0 થઈ જાય એટલે ઈ તો પાછું 0 જ આવે છે. હાલો અહીંયા અપર માઈનસ લોઅર પૂરું. ઓકે, હવે માઈનસ અને અહીંયા અપર માઈનસ લોઅર અપર લિમિટ કેટલી છે 3/2. ઓકે, અહીંયા 3/2 મૂકીશ તો આ 3π/2 થશે ને cos માં કોઈ પણ π/2 એ 0 થાય એટલે આટલું 0 પ્લસ અહીંયા 3/2 મૂકીશ તો 3π/2 થયા ને sin 3π/2 -1 તો આ -1 થયા આટલું -1 અને અપોન π²
એટલે -1/π². માઇનસ, હવે લોઅર લિમિટ તો 1 છે, તો પછી આ જે 1 માટે હતું ઈ જ કરાય ને, સેમ જ આવે, આ બ્રેકેટ આવશે 1/π + 0. બરાબર, 1 મૂકશો અહીંયા 1 તો cos π -1 માઇનસ +1 1/π, અને અહીંયા 1 મૂકશો તો sin π 0. ઓકે, હવે જે કાંઈ પણ બાકી રહે છે અહીં થઈ જશે. આમાંથી વધ્યા 1/π, આ -1/π વધ્યા, પણ એને માઇનસ ગુણે તો +1/π, આ વધ્યા -1/π², એને માઇનસ ગુણે તો +1/π², અને આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ અને 1/π. તો 1/π કેટલી વાર? 3 વાર, એટલે 3/π + 1/π². એટલે આનો ફાઇનલ આન્સર આવશે 3/π + 1/π². બરાબર. હવે જુઓ, અમુક વસ્તુ મારે તમને કહેવાની. ઉદાહરણ 44 નું કામ આપણે કરી નાખ્યું છે. બરાબર, ઓલા cos² વડે ભાંગવાના ઈ મેથડ, x ને કાઢો ને પછી cos² વડે ભાંગો, એટલે એની હારે કર્યું હતું. બરાબર. હવે જો ઉદાહરણમાં તો ઠીક છે, ઉદાહરણ કે સ્વાધ્યાય જી હોય, આપણે 99% ચેપ્ટર થઈ ગયું છે. બાકી જી છે એ હું તમને કહું, આપણે પહેલા જ સ્વાધ્યાય 7.1 માં એક મેથડ બાકી છે, પ્રતિ વિકલિત વાળી. બરાબર, એને સ્કૂલે મળી ત્યારે કરશી. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, 7.8 બાકી છે, એ કદાચ તમારા સિલેબસમાં નહીં હોય એટલે બાકી રાખ્યું છે. બરાબર, 7.8 આખે આખું નો ક્વેશ્ચન નંબર 40, આ સ્વાધ્યાય જે આપણે છેલ્લે કર્યું એમાં 40 માં નથી કર્યું, 7.8 જેવો હતો. મેં બોલ્યો તો કે આ 7.8 ની હારે કરશી. નહીં હોય, જો સિલેબસમાં હશે તો ક્લાસમાં થઈ જશે. ઓકે, અને આ વધારે બેટર કે ક્લાસમાં થાય. બરાબર, તો આ બે ને વસ્તુને બાદ કરતા બધું કામ આપણું પૂરું થઈ ગયું. ડન. પ્રેક્ટિસ કરો, રાત જાગવી પડે તો રાત જાગો, પણ આ ચેપ્ટરને ગમે એમ કરીને કરો. ઓકે, હાલો હવે આપણે મળશી નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, હાલો બધા મહેનત કરજો. ઓકે.